રૂપા હા કા મોઢું બગાડીને બેઠી છો? કઈ થયું? કઈ નથી તો કંટાળો આવે છે ભાભી ઘરમાં ને ઘરમાં. હાલો ક્યાંક જાય આપણે. આ ધૂળિયા ગામમાં ક્યાં જવું? ધૂળ ખાવા જવાનું ને. એવું થોડુંક જરૂરી છે કે આ ગામમાં જ રખડવા જવાય. આ બીજે જાય હાલો ને ગામની બારોબાર. હા તો બરોબર બપોરા જાય હાલ અહીંથી નજીક પડે આપણે. હાલતા જવું? હાલતા જાય એ તમારા બેયનો કંટાળો દૂર થઈ જાય ને એવી વાત કરવાની છે તમને. હા લે આ એની ગાડી ભગુડા લઈ જાય છે. હાલો હાલો હું તૈયાર થઈ આવું તો. એ મોગલ મને છે ને અહીંથી પગે લાગી લ્યો, ત્યાં કઈ જવાની જરૂર નથી. ખેતુનું મન શું છે મને ભગુડા જવાનું ખબર છે. એ જાવું તો પડશે જ છે, કારણ કે હું કામ જ એવું કરીને આવ્યો છું. એટલે સમજી નહીં દાનપુન કરીને આવ્યા કે દાનપુન કોક નું લઈને આવ્યા? હે આમ ઘરમાં કોઈક નવી વસ્તુ આવે તો માતાજીના દર્શને જવું પડે કે ન જવું પડે? આ તો બહુ જૂની છે. આ ક્યાં નવી? કેટલા વર્ષ થયા લગ્ન ને? 8 વર્ષ. તો આ નવી કેવાય? નહીં એની હાટુ જે લાવ્યો ને એની હાટુ મંદિરે જવું પડશે. ઠીક આજે ફૂલ નો ગજરો લાવ્યા એટલે ફૂલનો ગજરો લાવ્યો એમાં મારે મંદિરે જવાનું? પાકીટમાં થોડો ખમાય. ઠીક પાકી પાકીટ નથી, મારું ધ્યાન પડી ગયું. પાકીટ નથી. આ છે ને નવી ફેશન નીકળી છે. આ હોની દુકાન હોય ને ઈ હવે બોક્સ નથી આપતા, આવા પાકીટ આપે છે ઘરેણામાં. હવે એ આમાંથી એક મન દેજો. મારું છે ને પૈસા મૂકવાનું પાકીટ હવે હાવ ફાટી ગયું. જાવ ભાભી બે તમે લઈ લેજો ને પાકીટ હું ક્યાં રાખું? તો ઓલું પર્સ રાખું છું. ઈ તો ના પાડે છું. સમજો એટલે કાઢ્યું તો ખોટાની તે મને દોરા ને એવું કરાવવાનું કીધું તું. તારી હાટુ શું કહેવાય ઝાંઝરી, આ તમારા હાટુ આ અહીંયા પહેરવાનું કડલું, આ ઈ બધા ઘરેણા મેં મહેનતની કમાણીથી કરાવ્યા છે. લ્યો હાય સર લે આ તો પૈડો બોલ ઝીલી લીધો એને. જો તો ખરી ભાભી તમે આમાં હું આમાં જો એ દુનિયામાં એમને કઈ થોડું કીધું છે કે દેર દીકરો કહેવાય? જો આ રુદ્રાક્ષની છે હાથમાં મારા હાટુ, અને આ પેન્ડલ વાળી માળા છે ને ઈ ભાભી હાટુ. આમાં વીટી ને એવું છે હંધ્યું ભાભી. માં મારા હારું તો કેવું કેવું લાગ્યા છે. પાડ માની જો પડી જાય હવે જોવામાં. એમાં શું છે ભાભી? ઈ મારું છે એને કીધું ને મેં તારું માંગ્યું જોવા. મારું મારી પાસે રહેવા દે. નહીં તો મને ગમે છે ખરી ને બધું હડપી લે. એ બાપા આ ઘરમાં જેટલું આવે ને ઈ તમારું છે. આઈ તમારો બસ. જો તારે કાંઈ હવે બીજું માંગવું છે ને એટલે. ના ના હવે ભાભી કેવી વાત કરો? આ તમારું ને મારું ક્યાંથી ને આપણું ભૈયારું. હા અને છે ને આપણા ઘરના કુટુંબમાં કઈ સારો પ્રસંગ આવે ને ત્યારે મારી પાસે માગી લેશે, હું મૂકી દઉં. ના તમારે નથી મૂકવાનું. કઈ આને બહુ યાદ રહે, એને આપો ઈ મૂકી દે. લે ને ભાઈ ભલે ને ભાભી મોટા છે શું કરો? નહીં. ના ભાભી તમે એની વાત સાચી છે. ક્યારે મારી આંખ બંધ થઈ જાય ને એ નક્કી નહીં. લે. એના કરતા તું રાખ. એટલે હવે હારે નથી રાખવા. આવું જ બોલે જ્યારે હોય ત્યારે ભાભી. આંખ બંધ થઈ જાય નામ થાય ને. હજી તમારે કેટલી જવાબદારી નિભાવવાની છે? એટલે હવે મને કઈ ન ખેતી હો. એ આખી જિંદગી છે ને બધાની જવાબદારી નિભાવી ને હવે અમારી ઉંમર થઈ ગઈ, વાળે પાકી આ ગયા. તો ભલે પાકી ગયા પણ હજી અમારે તમારી જરૂર છે. મારી માં જેવા છો ભાભી, માં. તો મને ખબર છે. હવે બોલવાની જ નથી ભાભી. તમારી મારી છે ને ટીકા. હા શું કહું? તમારા ભાઈ માંદા પડ્યા દવાખાને હતા ને તો છેલ્લે મને એમ કીધું મારા ભાઈ ને દીકરાને જેમ રાખશે. દીકરો જ માયનો છે. હું પૈણીને આવીને ત્યારથી તો તમે કઈ એમાં ઓછું આવવા દીધું? મને નથી આવવા દીધું ને તો પછી હું કામ ને મોડું મન કરો છો? અને આમાં આંખમાં આવડા લાવવાની જરૂર નથી. આ ખુશીનો દિવસ છે. હું તમારા હાટુ ઘરેણા કરાવી લાવ્યો. અને મારા ભાઈ બિચારા છે ને પ્રભુનું માણા હતા, અને હારા માણાની હંધ્યા જરૂર હોય. અને તમે છે ને મારા ભાભી નથી, તમે મારી માં છો. ક્યારે હા તમારી દીકરીથી ભૂલ ચૂક થઈ જાય ને તો મને માફ કરી દેજો. પણ તમે છે ને આવા વેણ નહીં બોલતા કે આંખ વિસાઈ જાય ને હું વહી જાય ને આમ ને તેમ ને. બાકી હું છે ને ઘર છોડીને વહી જાય. મારી વાત સાંભળો. તમે સમજો છો ને જેનું નામ છે એનું નાશ છે જ તે. આજે ને કાલે જવું તો પડશે ને. એનું કેણ આવશે ત્યારે વખત ન થાય હોય. વખત આવશે ને તો આ યમરાજ છે ને કોઈને પૂછવાની વાટે નહીં રહે. આવીને પ્રાણ પંખેરું લઈને ઉડી જાય. ક્યાં આવી વાત લઈને બેઠા છો? તો હસું કહું આપડી વાત અધૂરી. તમારા ભાઈએ કીધેલું મારા ભાઈ દીકરાને જેમ રાખશે. આ મેં દીકરાને જેમ રાખ્યો
તું આ છે આ માં સમજીને મારા હારું લાવ્યો છે ને એટલે જરાક છે ને એની યાદ આવી ગઈ ને હૈયું ભરાઈ ગયું. અરે ભાભી આ તમે કેવી વાત કરો છો? આ જેટલી જવાબદારી મારા ભાઈ નિભાવીને જ્ઞાન બચેલી છે ને વધેલી ઈ તમે નિભાવો છો. અને હું છે ને મારા ઘરમાં વડીલ કોઈ હોય ને મારા માટે ભગવાન તો તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. હારું હાલ એક મારી વાત કરી. એક કામ કર, અમારા દેર આવ્યા છે ને તો તને આદુવાળી ચા બનાવ ને અને ઓલો સેવડો કાઢશે હો, થોડો થોડો ખાવું આપણે. આપી દો એટલે મૂકી દે. હારી મૂકી દે ને બધા. જો તે મને માં કીધી છે ને હવે હું તને દઉં છું. જા આ અંદર મૂકી દે, મજાની આદુવાળી ચા કર અને સેવડો લાવજે કહું. અને આમ જો આવી જગ્યાએ મુજે આજકાલ સમય બહુ ખરાબ હાલે છે હો. એ હા જો હવે આ ઉંમર થઈ ને એમાં ભાઈની એમાં તમારા ભાઈની યાદમાં કહેવાનું ભૂલી ગઈ છો બેટા. આ બાજુમાં ઓલા શાંતા ડોહી નહીં, ઈ ગયા તા મંદિરે અને એના વહુ ગયા તા પિયર આંટો મારવા. તો એ કોક લુસા લફંગા આવીને ઘરમાંથી બધું લઈ ગયા. એટલે કહું છું બેટા જમાનો બહુ ખરાબ છે, હાચવીને રાખશે હો અને સાવી કેડે ને કેડે રાખશે. હા મારી ભાભી માં. મારું મોઢું નથી દેખાતું? અરે અરે પણ મારી વાત તો સાંભળ. અરે ઈ તો પૂછતો તો તને કે તને હું થયું છે, કેમ ઉદાસ બેઠી છે? આ મારી સિટીની ભાષા તું નો સમજી શકી? અત્યારે છે ને આવી રમત કરવાનો જરાય વેત નથી હો. કેમ વળી હું થયું? આ છે ને માણાનું મોઢું જોઈને માણા સમજી જાય કે આની હારે મજાક મસ્તી કરવી કે આને હારા એથી પૂછવાનું એમ. અરે મારા દીકરાનું હું થયું? હજી કહું છું હો. હારું હવે આપણે છે ને આ રમત ઘડીક બાજુ મૂકી દઈએ. મૂક દઉં પાક્કું ને? હા મૂકી દીધી. હવે બોલ હું થયું? નાની હુની વાત હોય ને તો હું છે ને એવી વાતમાં ધ્યાન ન દઉં. હા તમને ખબર છે અમારા હંધાઈ ઘરેણા ગીરવે મુકાઈ ગયા છે. હું વાત કરે છે? તારા ઘરેણા ગીરવે મુકાઈ ગયા? પણ કેવી રીતે? હું થયું તું? અરે ઈ જરૂર પડી અને ગીરવે મુકા ને એનો કઈ વાંધો નથી. તો વાંધો કેનો છે ઈ કઈ મને? તો ઈ વહેલી તકે સોડાવ્યા નહીં ને તો ઈ હંધાઈ વયા જવાના છે. અને અત્યારે છે ને ભાઈ પાસે છે ને એવી થઈ રહી નથી. લ્યો આટલી એવી વાત છે? આવી વાતમાં તો તું ક્યારની માયુસ થઈને બેઠી હતી. આ નો મને જવાબ આપે, નો મારી વાત સાંભળે. આવું તો કઈ કરાતું હશે. ઘરેણા સોડાવવાની જ વાત છે ને? હા. કેટલા ઘરેણા છે બોલ? કહી શકાય 7-8 તોલા જેવા. 7-8 તોલા એટલે સમજ નહીં, 7-8 લાખના ઘરેણા છે ને? હા. હા તો કઈ વાંધો નહીં, તારા ઘરેણા હું સોડાવી દઈ. હવે કઈ વાંધો? હે? હા શું કહો છો તમે? હા તે ખોટું થોડો કહું. હું રમત છે ને બીજી બધી વસ્તુમાં કરું પણ આવી જરૂરી વાતમાં કોઈ દી રમત કે મજાક ન કરું. તમે મને આટલો બધો પ્રેમ કરો છો? અરે ગાંડી હું તને કેટલો પ્રેમ કરું છું ને એ તો તને ખબર નથી. મારા જીવ કરતા પણ વધારે તને પ્રેમ કરું છું. અને તારી ગમે મગજમારી હોય, તારી ગમે પરિસ્થિતિ હોય ને ખરાબ, એ હંધી મારી એવું જ સમજુ છું. હા પણ તમે આટલા બધા પૈસા ક્યાંથી ભેર કરશો? હા કઈ નાની હુની રકમ થોડી છે. 7-8 લાખ રૂપિયાની વાત છે. અરે પણ એ હંધુય તારે ક્યાં જોવું છે? પૈસાનો બંદોબસ્ત કરવાની જવાબદારી હંધી મારી. તારે છે ને ખાલી શું કરવાનું છે ખબર છે? આ જેટલું ભાર તારા માથા ઉપર લઈને તું બેઠી છે ને એ હંધોય ભાર હેઠે મૂકી દેવાનો છે. એકદમ આમ હળવી ફૂલ જેવી થઈ જાય. હા તમે અત્યારે વાત કરી ને એટલે તો મને છે ને આમ એમ કહેવાય ને આમ અડધી ઉપાધિ વહી ગઈ છે. પણ અડધી તો છે ને તમે એ પૈસા મારા હાથમાં મૂકશો ને તઈ જ જાહે. અરે મેં કીધું એટલે પૈસા આવી ગયા, સમજી લે તું. હવે આ પૈસા તારી પાસે આવતા કોઈ નહીં રોકી. પણ આ બને ને વહેલું કરવું પડશે. હા ઘરેણાની છે ને ખાસેલી તારીખ આવી જ ગઈ છે. અને છે ને ઈ ઘરેણા જાહે ને તો ક્યાંય નહીં રહું. ના
આવી વાતો ના કર. તારા ઘરેણા ક્યાંય નહીં જાય, કારણ કે આ ઘરેણા છે ને ઈ મારી વાલીની શોભા છે, અને મારી વાલીના ઘરેણા એની શોભા હું થોડો જવા દઉં? અને એક વાત કહું, હા હા છે ને મને તો ખબર જ નહોતી કે તમે આટલા બધા હારા છો, બહુ હારા છો. હે, તને એટલો સારો લાગ્યો? પણ હાસુ કહું ને તો મારા કરતા જો કોઈ વધારે સારું હોય ને તો એ તું છો, કારણ કે તું મારા જેવા છોકરાને પ્રેમ કરે છે. હા હો, ઈ તમારી વાત હાવ હાચી. હા, મારા જેવું પાત્ર તો છે ને તમે દીવો લઈને ગોતવા જાત ને તોય ન મળે. હા હા, એ વાત તો એકદમ હાસી હો. પણ હું શું કહું તને, આ જે તારી મગજમારી, તારી જે આ પરિસ્થિતિ હતી એનું તો સમાધાન થઈ ગયું. હા, તો હવે આપણે સામે નદી કિનારે શાંતિથી બેસીએ. ના ના, હા હું ઘરે છે ને આ ભાઈને ખોટું બોલીને આવી છું. તમને ખબર છે, આ મારા ભાઈને જો આવી ખબર પડે ને તો મને તો છે ને જીવતી ભોમાં ભંડારી દે. એટલે અને આ એક તો છે ને આ ઉપાધિના લીધે મને છે ને માથું બહુ દુખે છે. મને અત્યારે ઘરે જવા દ્યો, આપણે પાછા મળશું. પણ આ પૈસાનું તમે ઝટ કરજો, ઘરે ના જવાનો છે. બસ ને, ગરજુડી જો, એક નંબરની ગરજુડી. અરે હા, જરાય નહીં. હા, ક્યારની આ રાહ જોઈને બેઠી છું. તમે મોડું કરો એમાં હું શું કરું? અરે માણા કઈ કામમાં હોય, મને ખબર પડી કે મારે તારી પાસે આવવાનું છે, એટલે હું વિચારું ખબર છે તને, કે જેમ બને ને એમ વધારેમાં વધારે સમય તારી હારે રહી શકું. હું ઈ કોશિશમાં હોઉં અને તારી પાસે આવું તો તું તો ઓલા ફુગાની જેમ ફૂસ કરતી અવાજ બેહી જા. હા બસ બસ, હવે છે ને આટલા બધા મેણા ટોણા મારવાની જરૂર નથી. મારા વર થવાના છો કે મારી હાહુ થવાના છો, હા મને તો ઈ જ નથી ખબર પડતી. હું તો તારો ઘરે થવાનો છું, તારી હાહુય થવાનો છું, અને તું જે કઈ ઈ થાય. હા તો હારું હાલ, હજુ 10 મિનિટ થી માથે 11મી મિનિટ હું વધારે નહીં બેહું. હા જાવું હોય તો હાલો બેહીએ. હા, ખાલી 10 મિનિટ. આમ જો તારુંય નહીં મારુંય નહીં, આપણે 15 મિનિટ બેહી. હારું ત્યારે. હા તો કેસરની કમાલ છે, લોકોના દિલમાં ધમાલ કરવાની. હા, અને મારા દિલમાં રાજ કરવાની. હાલ હવે. બાપુ બોલો. શું કરો? એની આ જરૂરી કાગળિયા હતા, સરખા મૂકતો હતો. પૈસા કેટલા પેડા? પૈસા એમ તો ઘર ખર્ચના તો ઘરમાં હોય જ ને બટા. ઘર ખર્ચની વાત નથી કરતો, પણ મારે છે ને તમારી પાસેથી થોડી મદદ જોતી હતી. મદદ? હા, તો કેવી મદદ? પૈસા કીએ મદદ. પૈસા? કેટલા પૈસા? વધારે નથી જોતા, એટલે આમ મોટી રકમ નથી આપણા માટે. તો નાના માણા માટે મોટી રકમ કહેવાય, આપણા માટે ન કહેવાય. ખાલી 7-8 લાખ રૂપિયા જોઈએ. 7-8 લાખ રૂપિયા? હા. એટલે પણ તું કાંઈ ધંધો નથી એવડો મોટો કરતો, નથી કોઈ વ્યવહાર કરતો. આ ધંધાના અને ઘરના આ બધા વ્યવહાર તો હું કરું છું. 7-8 લાખ રૂપિયા તારે શું કરવા? અરે એમાં એવું છે ને કે મારે આ પૈસા એક જગ્યાએ દેવા છે. એ જગ્યાએ જો હું પૈસા નહીં દઉં ને તો ત્યાં તકલીફ ઊભી થાય એમ છે. અરે પણ બટા, તકલીફ ઊભી થાય એમ હોય તો મુંજાઈ હું ગયો, તારો બાપ પછી હું બેઠો છું, અને એવો તો તારે કઈ ઠેકાણે રૂપિયા દેવા છે કે 7-8 લાખની જરૂર પડી ગઈ? એમાં એવું છે ને બાપુ કે આ 7 થી 8 તોલા હોનાની વાત છે. પણ હું તારે એનો 7 થી 8 તોલા હોનું કરાવીને કામ છે? ઘરમાં તારી માનું 30 તોલા હોનું પડ્યું અને 40 તોલા હોનું મારી પાસે મારું પડ્યું. હવે આપણે હોનાની કઈ જરૂર નથી, હવે કઈ ખોટા ખર્ચા નથી કરવા. અરે પણ આપણા હોનાની કેમ વાત જ કરી કે મારી હાટું લેવાની મેં વાત નથી કરી. હોનું પડ્યું છે ગીરવે, એને મારે છોડાવવાનું છે. પણ તે વળી હોનું મૂક્યું કેવી ગીરવે? તું ગોળ ગોળ વાત કરી, માં સીધી વાત કર. બાબુ કેસરને ઓળખો? કેસરને? કેસર? હા. એટલે કોણ કેસર? હું એવી કોઈ કેસરને નથી ઓળખતો. બાબુ મારી કેસર, હું જેને પસંદ કરું ઈ કેસર, ભવિષ્યમાં હું જેને લગ્ન કરવા માંગુ ઈ કેસર. તો બટા સીધે સીધી વાત કેની? વાત તો એમ કરે કેસરને ઓળખો, જાણે કેસર તો કેમ 5 ગામની ધણિયાત હોય. અરે 5 ગામની ધણિયાત હોય કે ન હોય, પણ મારે તો એનું ધણિયાત થવું છે ને, એટલે મારે એનું પતિ બનવું એમ. પણ સોડી છે કોણ? કોની છે? ક્યાં ગામની છે? ક્યાં ખાનદાનની છે? અરે સોડી ગમે એની હોય, એની
છે તો છોડીને અને લગ્ન કરવાને ઈ મહત્વની વાત છે. આ તો હું કાંઈ મરી નથી ગયો, મારા તેવડ છે તું તાર હું તને હારા મારી ઠેકાણે પરણાવી દે. આ ઉંમરે નો સારું લાગે. જો બેટા, હા તારા લગ્ન છે ને જ્યાં કરવા નો કરવા એ બધું હું નક્કી કરે. આ તમે બારોબાર ગમે એને પાક પસંદ કરી લ્યો, મારો ભગવાન જાણે ક્યાંક કુળનું કોક હોય. અરે એવું નથ. મારી કેસરની હું વાત કરું, મારી કેસરની વાત હો. મારી કેસર છે ને રૂપ સુંદરી, સંસ્કારી, હારા ઘરની, અને એની તો વાત જ ન થાય. આમ જો હાલતી હોય ને તો જાણે હરણી જેવી લાગે, બોલતી હોય તો જાણે કોયલ જેવી લાગે, અને આમ જો ભૂલથી એને આમ વાળ ફેરવી દીધા હોય ને તો માણા પાગલ થઈ જાય હો. આ વર્ણન તો તે બહુ સારું કર્યું, પણ મને ઈ નો સમજાણું કે 7-8 લાખ નું શું કરવું છે. 7-8 લાખ ને 7-8 લાખ નું શું કરવું? એ એમાં એવું છે ને બાપુ કે આ કેસર છે ને કેસર, એના બાપુને થોડી તકલીફ પડી હતી ભૂતકાળમાં, એટલે એના ભાઈએ ઘરેણા ગીરવે મૂક્યા. હવે એ ઘરેણા સોડાવાના છે, અને જો નહીં સોડાવવામાં આવે ને તો એ ઘરેણા જપ્ત થઈ જાય એમ છે. તો 7-8 લાખ રૂપિયા જો ભરી દેવામાં આવે ને તો ઘરેણા મળી જાય. ઠીક, એટલે તારું કેવું એમ છે કે હું તને 7 થી 8 લાખ રૂપિયા આપું, ઈ આ તું કેસર ને દે, હા. અને કેસર ઘરેણા સોડાવી લે. ઠીક, સમજાઈ ગયું. તો આ કેસર ને બટા કેટલા ટાઈમ થી ઓળખશો? આમ તો 1 મહિનાથી. 1 મહિનાથી તું એને ઓળખશો. હા. એમાં તો તું એને મળ્યો પ્રેમ કરવા, અને તે વળી એનામાં તું તરબોળ થઈ ગયો, અને એને વળી પાછું 7-8 લાખ નું માગું નાખી દીધું સામું. અરે બાપુ, પ્રેમ તો પેલી નજરમાં થઈ જાય. અરે એને પ્રેમ ન કહેવાય, ગુંદ જેવો લાગે હાવ. એટલે મહિના દીવા પ્રેમ થઈ ગયો, અને એમાં તો પાછા એને તારી પાસે 7-8 લાખ રૂપિયા માગી લીધા. એટલે ઈ છોકરી નો કહેવાય હારી, એવી લુચ્છું કહેવાય, લુચ્છું. જો બાપુ, તમારે જે કેવું હોય ને કહેજો, પણ મારી કેસરને લુખી નો કહેતા હો. અને બીજી વાત, આ ઘરેણા કદાચ ને સોડાવશું ને તો કાલ સવારે આપણા જ ઘરમાં આવવાના છે ને જાહે ક્યાં? મારા દીકરા, આવી રીતે ગણિત નો કરાય, નકર મોં ભર્યા પડે. અને આમાં નામાં જો તું આગળ વિજા કરી ને તો ઓલી ક્યારે તારો ગોઠલો કરીને વહી જાય ને તને ખબર નહીં પડે. અરે બીજી સોડિયુંની વાત જ અલગ છે, અને મારી કેસરની હું વાત કરું. જો બાપુ, મારી કેસર કોઈના તોલે ન આવે, અને ઈ કોઈ દી મને કોઈ દી ન દોગો. ભાઈ, મારે છે ને કોઈના તોલે ન આવે ને તો મારે કોઈના તોલ કરવાના થાતાય નથી, બરોબર? રૂપિયા કઈ ઉપરથી નથી પડતા. જોરિયો સામે ડેલો હા વેતી નો હોય, રૂપિયા બાબતની વાત નહીં કરતો બાપુ. એ કેસર હોય કે બ્લેક હોય કે વ્હાઈટ હોય, ગમે હોય વેતી નો થાય. મારી વાત તો એ લુચ્યું હાટું પૈસા નથી મારી પાસે, જવા દે. અરે પણ બાપુ, અરે પ્રેમ તે કર્યો છે, મારે શું છે? જા પ્રેમ કર્યો, ગમે અહીંયા રૂપિયા ગોતી લે. હું મારા બળે પ્રેમ કર્યો તો તમારે છે ને એટલે વંઠી ગઈ. બાપુ, હું પ્રેમ કરું છું, 7 લાખ રૂપિયા દેવા છે. વાહ, આ બાજરો આજ જ લાવ્યો છું, આ હારો કરી અને દળાઈ જાય તો રોટલા કેવા થાય આજના જ ખબર પડે. કોઈ દી છે ને શિખામણ દેવામાંથી ને જ ઉષા નો આવ્યા. આ અમને ખબર પડે છે કે બાજરો લઈ આવે ને તો હમો કરીને દરાવા સવાય. એટલે રોટલા કેવા થાય, એમ મીઠા થાય છે કે કડસા થાય છે? કડસા થાય ખાવું તારા હાથથી તો કડસો રોટલો મીઠો જ લાગે છે મને તો. જાવું ક્યાં? તો પછી શું કામ બોલો? જાવું ક્યાં એટલે? એટલે એમ તો. જય શ્રી કૃષ્ણ. એટલે હા, આવ્યા દીકરા. એ ફૂઈ, જય શ્રી કૃષ્ણ. વાહ, સુખી રહ્યો. ઘણા સમય પછી આવ્યો નહીં વિક્રમ તું? અરે મને નો મન થાય કે મારા ફવાને મારી ફૂઈને મળું, એમની હારે વાતો કરું, એમને મળવા જાવ. પણ એમને ક્યાં તું ખોવાઈ ગયો તો? તે દેખાતો નતો. ના ખોવાઈ નતો ગયો, પણ તમને ખબર જ છે ને ભાઈ કે મારે કામ કેટલું. હું નેવરો ન હોય ને, આ તો પૈસા આજ તમારી પાસે છે ને આટો મારવા આવ્યો ને તમારા આશીર્વાદ લેવા આવ્યો. કામ કરી કરીને તો તું તૂટીને ઊંધો પડી ગયો છે કા? આ શું કહું ને, આ તારા મોઢેથી સાંભળ્યું ને મેં કે મારે નવરાય જ નહીં, બહુ કામ કરું, મને બહુ ખુશી થાય. લે હું તને પાણી પૂછાય, પાણી પીવું છે? ના હવે ઈ તો પીવું હોય તો જો ગોરો હામો છે. એ મારે છે પીવાનું નથી પીવું. તું ઘરનો નથી, બાળકો શું? ઘરનો શું એ વાત હાસી, પણ ભત્રીજો કે પછી ભાણીઓ આખો ઘેરે આવે ને તો તમારા લોકોને એને હસવા જોઈએ. દૂધ માંગે ને તો ખીર આપવી જોઈએ. હા તો વાંધો નહીં. દૂધની બોટલ ભરી આવું, ઓલા નાના છોકરા પીવે નહીં. ના હવે હું ટોટી નથી પીતો, બંધ કર્યું. હું કહું જમીન જાવું છે ના તો રોટલા જો નવો બાજરો લાવ્યો આજ જ છે.
ખવડાવવા રોટલા ટીપીને ખવડાવવા. તો રોટલા નાખા રીંગણાનું શાક મોજ પડી જાય. ઉભા રે, હું ખાવું તારે? હું તો હું કહું હા. મઠ્ઠો ને પૂરી ને રસ ને એવું કંઈક મંગાવો. આપણા ગામમાં મળે છે? બાઈને ખવડાય આવું, બીજું હું મોવા છે. કેમ મારે ફૂઈ નથી ખાવાનું? તેને લઈ જાય ને ગાડીમાં ટ્રિપલ સીટમાં. મોટી ગાડી નથી લીધી હસી? નથી લીધી, એક્ટિવા છે ને તારે ફૂઈ હાટુ. એલા તું અહીંયા આવ્યો કઈ થેલો બેલો દેખાતો તો નથી, રોકાવાનું નથી? હા ભાઈ ના રોકાવો થોડો એવો, આ તો તમને મળવા આવ્યો તો ને તમારું જરૂરી કામ હતું. હા હવે સમસાડો. લેન બોન બટા, શું કામ છે? મને એક વાત કહો તો, હા? તમે મને કેટલું પ્રેમ કરો યાર. લે, અમાર ભત્રીજો છો. આ ફઈ એક ભત્રીજાને એક ને એક લાઈટકો ભત્રીજો હોય ને પ્રેમ ન કરતા હોય? અને લે. આ તારી ફઈ તને પ્રેમ કરે એટલે તુંય મને વાલો તો હોય. તો આમ મેં કઈક તમારી પાસે માંગણી કરી હોય તો તમે આપો ખરા? હાથી આપીએ જ ને, હવે તું દીકરો જ છો ને, એમાં હું થઈ ગયું? તો નાની એવી મારે માંગણી કરવી હતી ભાઈ. હા બોલ ને બટા. પૈસાની થોડીક જરૂર હતી. તે કાઈ નહીં, બોલ ને કેટલા જોતા? વધી વધી 2-5 હજાર જોતા હશે. લે ને હમણાં દઉં, એમાં હું થઈ એટલે ના ના વધારે નથી જોતા, એટલા બધા જો મને છે ને ખોટી લાલચ નહીં. વધારે પડતા લઈએ ને તો ભગવાન આપણને માફ ન કરે, એટલે હું કોઈ દિવસ વધારે કોઈ પાસે માંગતો જ નથી. કાઈ નહીં, એટલે 10,000 દઈશ બસ. અરે હું માંગણી કરીને મારે જોતા. હા ઠીક, બોલ ને. મારે જોતા. હા હા. હા એટલે વાત એવી છે કે આમ 7-8 લાખ રૂપિયા આપી દો. કેટલા? 7-8 લાખ. વિક્રમ, હા આ 7-8 લાખમાં વાહે કેટલા મીંડા આવી ખબર છે ને? 3 મીંડા નથી આવતા હો. 1 2 3 અરે આવતા હોય જેટલા આવતા હોય એટલા આપો ને. પણ પણ હું કહું તને, હા. જો વિક્રમ, 7-8 લાખ રૂપિયા એટલા બધા તો અમારી પાસે જોગવાઈ છે નહીં. અમે છે ને તારી ફૂઈ હાટુ ઘરેણા કરાવી લીધા. હા જો તારે 10-15 હજાર હાથ ખર્ચીના જોતા હા હોય દો નહીં તો એટલે 15,000 દઈ, એમાં તો હું થઈ તને આપું. પણ હા એમ નહીં, મને ઈ કે તો 8 લાખ ને તારે કરવા છે હું? કામ હતું એક મોટું. મોટું કામ એટલે કઈ કામનું નામ તો હશે ને, કે કામ છે? ઘરેણા. ઘરેણા કરાવ. કેમ? વ્યવહાર નક્કી થઈ ગયો હું છે. ઈ જ કહેવાની હતી. નક્કી થઈ ગયો, સામે વાળીને સડાવવાના છે? નક્કી તો થઈ ગયું છે ક્યાં પણ કર્યું? ઈ હમણાં નો કહીએ એ કોઈ. તારો ડોહો છે ને પેલા કઈરી પેલા છે ને, મને અમારો ભાઈ જણાવે હો. એટલે એના તરફથી નથી થયું, મારા તરફથી થઈ ગયું છે. એટલે છોકરીએ લફડું કર્યું. લફરું એટલે લફડું જ કહેવાય ને, બાપને નહીં ખબર હોય. તાર બાપાને નથી ખબર ને, આ શું કહે છે? ખબર છે, હમણાં જ કીધું મેં. તો હું કહું, તાર બાપા પાસે લાખ રૂપિયા છે, એની પાસે માંગી લીધા હોત તો એ આપતા હોય તમારે પાસે થોડો લાખ લાગે. હું ગુણ ગુણે છે. હા કાઈ નહીં, એમ એટલે મને એવું થયું કે મારા બાપ કરતા પણ વધારે જો મને કોઈ પ્રેમ કરતું હોય ને તો એ મારા ફુવા છે, આ પ્રેમ મારા ભાઈ છે. પ્રેમ તો તને તો માંગણી જ્યાં થાય ત્યાં થાય માંગણી, જ્યાં વધારે આપણે લાગણીઓથી જોડાયેલા હોય ને ત્યાં. કાઈ વાંધો નહીં, તને 8 લાખ રૂપિયા દેવું. પેલા ઓલા મારા ભાઈને ફોન કરો તો દેવરાજભાઈ. હા એને ફોન કરીને પૂછીશ કરે. ના ના બાપુને હું કામ ફોન હા કરવો? તો જો એટલા- નાની નાની વાતમાં કોઈ દિવસ બાપુને બોલાય? 8 લાખ રૂપિયા નાની ને વાત નથી. તને શરમ આવવી જોઈએ. શરમ નથી આવતી? એ ફઈની ઘરે તું આ રૂપિયા એટલા રૂપિયા માંગવા આવે? લઈ જવાનું છું ભાઈ. પણ તોય અમારી પાસે અટાણ જોગવાઈ તો હોવી જોઈએ ને. મેં તને કીધું જ ખરી, અમારે રૂપિયા હતા, ઉપજ આવી હતી, બધા વપરાઈ ગયા. આ તારે હાથ ખર્ચીના જોતા હોય તો તને આપું. 8 લાખ રૂપિયા જોઈએ. લે ધોયડો આવ્યો ફઈને ન્યા માંગવા, શરમ વગરનો. બસ ને ભાઈ, કરી દીધો ને પારખો, કાંઈ વાંધો નહીં. અમે આ દુનિયા ક્યાં અમારી થઈ હતી થાય. હા જો ભાઈ, આવી રીતે અમારે તને પ્રેમ નથી કરવો, કારણ કે 8 લાખ રૂપિયા કઈ નાની રકમ છે નહીં, અને એટલા બધા તો અમારી પાસે થાય એમ છે. ભત્રીજા માટે ફુવા ને ફુઈ જીવ આપી ગઈ, તમે 8 લાખ રૂપિયા નથી આપતા? ના ના, જીવ એટલે આપે. તમારા જીવ કરતા કિંમતી 8 લાખ રૂપિયા છે. 8 લાખ રૂપિયા કેમ થઈ ને એ અમને ખબર છે, તારે ખાલી બોલવા છે. હવે ભાઈ જો તને કહું છું હા. ચોખ્ખા શબ્દોમાં, અમારી પાસે પૈસાની જોગવાઈ એટલી બધી નથી, અને મારી પાસે રૂપિયા નથી. એટલે કાંઈ વાંધો નહીં, નો હોય બીજું. હા તો 10-15 હજાર જોતા હોય તો અત્યારે જ કાઢી નાખ. બોલ 15 તમારે જોતા હું આપું. હાલાય દે. અત્યારે નથી, આવશે તે આ જો એક કામ કર, હવે આવ્યો છો ને તો એમને નહીં જાતો. તારી કોઈ હમણાં તાજા ગરમા હા. ગરમ તડકો છે અત્યારે નો નીકળતો, ખાઈ પીને જાશે નિરાંતે. તમે ઢીબો
તમે ખાઓ, મન ન મારે. લ્યો 8 લાખનો મેળ નો પડ્યો એટલે એ ખાવાય નો રોકાણ. શું કર્યું હોય છે અને 8 લાખ કોને ખબર કઈ થોડાક દઈ દેવે મારા ભાઈને વાત કરવી જો આમ થોડું કાલે 8 લાખ રૂપિયા માંગવા આવ્યો લ્યો ધોયડો આવ્યો શરમ વગરનો. આજકાલની પરજા હાવ વંઠી ગઈ. છોકરો મારો ઊંધા રવાડે સડી ગયો છે. દેવરાજભાઈ, અરે જય શ્રી કૃષ્ણ. એ મારી જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો બેહો. એ રામ, આસ જો પાણી લેતો આવું. એ ના ના, ઘેરથી જ આવીશું. કેમ અત્યારે તમે ધક્કો ખાધો? કઈ કામકાજ હોય તો મને કહેવાય ને, હું તમારા ઘર લગીને આવી જાત. અરે એવું નહોતું. તમે મારા ઘરે આવો અને પછી હું તમને ફરિયાદ કરું તો એ કેવું લાગે? એટલે પછી આ જો હું પડી ગઈ હતી, મને પગે વાગ્યું છે, તો મેં કીધું મને જ જઈ આવવા દે અને 2 વાત કરી આવવા દે. ફરિયાદ હે નહીં ફરિયાદ. આ મારી બેનનો કઈ વાંક આવ્યો એની કઈ ભૂલ છે? હે ના રે ના, તમારી બેન તો હાવ હારી, બધી રીતે સંસ્કારે, કામે કાજે, કોઈ દી સામે બોલવું નહીં, બધી રીતે હારી છે. પણ ખબર નહીં કેમ આ તમે આટલા હારા ઘેરથી, તમારી બેન આટલી હારી, તો તમારો દીકરો કા આવો કપૂત? મારો દીકરો? પણ તમે મારી આવું કેમ બોલો છો? તમને હું નડ્યો મારો છોકરો? હું નડ્યો એટલે તમને તો ખબર છે ને કે અમે જ્યાં રહી છીએ ને તો આજુબાજુ વાળા અરે એવો અમારો સંબંધ છે ને કે આખો દી કોઈને કોઈ ભાભા, કોઈ બાયું, કોઈ બધા બેઠા જ હોય. મારા ઘરે તો આવ દરબાર ભર્યો હોય ને એવું હોય. એવામાં તમારો દીકરો આવ્યો. હા તે પછી છું હું પણ હું કમાયું હોય? સા પાણી પીવા તો આવ્યો નતો. આવીને કહે છે, એમાંય મને નહીં, તમારી બેનને. એને કે મને 8 લાખ રૂપિયા દે. આ કપાતર અહીંયા તમારી ઘેર પહોંચ્યો? હા, 8 લાખ રૂપિયા તેણે મારી પાસે માંગ્યા હતા. મેં તકડી મૂક્યો 8 લાખ રૂપિયા થોડા તને દઉં. મને શું ખબર કે એ મારી બેનની ઘેર પહોંચશે? હા, આવ્યો તો. અને આવીને પછી તમારી બેનને લઈ ગયો અંદરની રૂમમાં અને એને વાત કરતો હશે. તો મેં કીધું આ તો દર વખતે આવે છે તો એ મજાનો બધાની ભેળે બેહે, સા પાણી કરે, બધાના ખબર અંતર પૂછે અને વયો જાય. જમવાનું હોય તો ટાણું હોય તો જમીએ જાય. પણ આજે કાંઈ ની બેનને લઈને અંદર ગયો. લાવ જોઉં તો ખરી. એમ કરીને હું તો ગઈ અને બાણું આડું કર્યું હતું. પછી મેં છે ને બારણે કાન દીધા ને તો એ વાત કરતો હતો. તો મેં ખાલી એટલું સાંભળ્યું કે એને કંઈક 8 લાખ રૂપિયા જોઈશે અને તમારી બેને પૂછ્યું ખરું કે તને એના માટે જોઈશ. તો મને કાંઈ બહુ સમજાણું તો નહીં, પણ કાંઈક કેસર કાંઈક એવું બોલતો હતો. એને તો બહુ કરી. આ સોડી એનું ભૂત માથે એને સવાર થઈ ગયું છે તો નકરું કેસર જ કરે. પણ હું એમ કહું છું, તમારા ઘરે કંઈક મીઠાઈમાં નાખવું છે કેસર? 8 લાખનું કેસર માં આવી ગયું. અરે મારી કેસર નામની એક સોડી છે. અરે હવે ઈ સોડીને ઈ પ્રેમ કરે છે અને વળી પાછો આ એની વાયરે સીડ્યો છે. એમ કહે છે કે 7 લાખ રૂપિયાની જરૂર છે મારી પ્રેમિકાને, મારે એને દેવાના છે. હવે કોને ખબર કોણ હોય? આવી તો મલકમાં કેટલી ભરતી હોય, પણ હવે ઊંડાણપૂર્વક જોવું પડશે. હાચું કહું, એ મેં સાંભળ્યું ને તો મને લાગ્યું કે તમારા ઘરે કઈ મોટો પ્રસંગ છે, મીઠાઈઓ બનવાની છે અને એમાં બહુ બધું કેસર નાખવાના હશે, એટલે 8 લાખ રૂપિયા એ કેસર માટે માગે છે. પણ મેં કીધું એના બાપે એને નહીં દીધા હોય, કાંઈ એની બેન પાસે માગવા આવ્યો. અરે કાંઈક એવું કામ હોય, કાંઈક એવી જરૂર હોય અને મને એમ લાગે કે નહીં આ પૈસા લેખે જાય છે, અરે તો હાથ નહીં ને સૌ જ દઉં. એ વાત એ હાચી. પણ આ જે રીતે રૂપિયા માગે છે ને એ રસ્તો ખોટો છે. હારું તમે દીધા તો નથી ને? ના રે, એ છે ને ઈ ગયો ને પછી મને તમારી બેને કીધું. મેં તો એને કીધું જ નહીં કે મેં બધી વાત સાંભળી લીધી છે. હું તો પાછી મારા ખાટલે બેહીને બજર સૂંઘતી હતી. ત્યાં તો આવી પરસેવે રેપ. મેં કીધું બટા હું થયું? પછી એને તો બીતા વાત કરી કે મારો ભાઈ આવ્યો તો અને ભત્રીજો.
પછી બીતા બીતા વાત કરી કે મારો ભત્રીજો આવ્યો તો ને, તો મેં કીધું તો જમાડીને મોકલવો જોઈએ ને, તો કે ના એ 8 લાખ રૂપિયા માગવા આવ્યો તો. મેં કીધું અરર માડી, અને પરસેવે રેપ થઈ ગઈ હતી. 8 લાખ નું કરસ. તમે છે ને ચિંતા કરો માં, અને તમે છે ને કાંઈ ખોટું લગાડતા નહીં. અને હું તો છે ને તમારો ઉપકાર માનું છું કે તમે મને અહીંયા હરું મળવા આવ્યા અને મારા કાન સુધી તમે વાત નાખી. નકર મને શું ખબર આ મારો છોકરો તમારું ઘર મૂકીને ઈ કોને ખબર હશે ત્રીજી ઠેકાણે ક્યાં ગયો હોય. લ્યો, પણ તમારે છે ને એને સમજાવવો જોઈએ. હાસું કહું, આ થોડાક દી પહેલા જ તમારી બેન હારે વાત થઈ હતી. મેં કીધું હવે તારા ભત્રીજાનું કરવું નથી, એને મજાનો રૂડો રૂપાળો 5 હાથ પૂરો છે, તો કોઈક હારી છોકરી મળે તો આપણે એની વાત નાખીએ. તો યારું થયું, અમે તો હજી એવું કઈ ગોઠવ્યું નથી, નહીં તો આ તો નાક જ કપાવી નાખે એવો છે. તમે અહીંયા ધરપત રાખો, હું મારી રીતે બધી વાતચીત કરી લે અને બધું હગે વગે કરી દે. હવે જુઓ, તમે આવ્યા છો કઈ એમને નથી જવાનું. હાલો આમ ઘરમાં જઈને તમે આપણે ચા પાણી બનાવીને પાઓ. એ મારે અટાણે ચા પાણી નથી પીવા, હું ઘેરથી ચા પીને જ આવીશું. આ ઘરે જઈશ ને એટલે વાળુની તૈયારી થઈ ગઈ હશે, એટલે પછી અત્યારે મારો વાળું ટાઈમ છે. હાલો હું જાઉં. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ મારી, આવજો પાછા. હા, અને એને સમજાવજો હો. એ રામ. હા, જવાનું તો હવે આને હવે છે ને નહીં સમજે ને તો ઊભા બરડે લેવો જોઈએ. 2 ખરપિયા ઠોકું ને વાહામાં તો કેસર છે ને એ પીળી મળશે દેખાવવા. કેસર આવે તો સારું. કેસર હા, હું અહીંયા આવા માઘોસરમાં બેઠા છો. હાલ તમ તાર તું લઈ જા ને આવું. ક્યાં જાઉં બોલ? ક્યાંય જાવું નથી. પૈસાનું કઈ થયું કે નહીં? અરે કેસર, તું તો એવી રીતે મારી પાસે પૈસા માંગે કે જાણે તે મને ઉસીના આપ્યા તા ને તું હવે ઉઘરાણી કરવા આવી. વિક્રમ, વાત એવી નથી. તો કેવી છે? હા, તું મારી પરિસ્થિતિ સમજ. વાત જાણે એમ છે ને કે હાઈ જો હું ઘરેણા નહીં છોડાવું ને તો આ હંધાઈ ઘરેણા જવાના હે. હા, બધાય જપ્ત થઈ જાહે. અને મેં કઈ તને એમ તો નથી કીધું કે તારે પૈસા દેવા જ પડશે એમ. હા, તો તે કીધું કે હું પૈસાનું કરી લઈશ એમ. અરે પૈસા હું મારે તો તને મારો જીવ આપવો છે, પણ જાવોય જોઈએ ને, મતલબ પૈસાનો મેળ થાવોય જોઈએ ને એમ. મારી વાત સાંભળ, હું છે ને મારા બાપુ પાસે પૈસા માંગવા ગયો તો, પણ મારા બાપુએ છે ને કહી ના પાડી દીધી. એ કે આમ જો ઉતરાણ ખવડાવી દઉં, બાકી તને રૂપિયો ન આપું. હા, તારા ઘરમાં હું તારી આવી જ વેલ્યુ છે? હા, તારા બાપાએ પૈસા નહીં દે? મને એવું જ લાગ્યું કે મારા ઘરમાં મારી વેલ્યુ નથી, એટલે મારી વેલ્યુ વધારવા હું મારા ફુવાના ઘરે ગયો અને ત્યાં જઈને મેં માંગણી કરી કે ફુવા કાંઈ નહીં તો 7 લાખ રૂપિયા આપો ને. હા, તો ત્યાં ફુએ ગહીને ના પાડી દીધી. એટલે ન્યાય તારી વેલ્યુ નથી. એટલે તું ચોખ્ખું મને એવું કહેવા માંગસ કે તારી પાસે પૈસાનો મેળ થાય એમ નથી થયો. બસ આટલો જ તારો પ્રેમ? હા, લોકો પ્રેમ માટે તાજમહેલ બનાવે છે, હા ચાંદ તારા તોડી આવે છે, અને તારાથી એક ખાલી આવા પૈસાનો વેત નો થયો. સમજો? હા, તે છે ને પૈસાનો વેત નો કર્યો ને તો આઈસ પછી છે ને મને મોઢું ન બતાવતો. અરે કેવી વાત કરે છે કેસર. અરે હું ઉઠું તો કેસર, હું બેહું તો કેસર, હું સૂવું તો કેસર, હું જાગું તો કેસર. કેસર સિવાય મારા જીવનમાં બીજું કોઈ નથી. અરે મેં તો હવે કેસર ખાવાનું શરૂ કરી દીધું, એટલે કે કેસર વાળું દૂધ પીવું છું. થી પૈસાનો વેત નો થયો ને ન્યાઉ હંધોય સમજી ગઈ છું કે તારામાં છે ને પ્રેમ નામની મારા માટે કઈ વસ્તુ જ નથી. ના, તું કે તો આગળ મારો જીવ આપી દઉં. મારે જીવ નથી જોતો, આ મારા ઘરેણા જાય એમ છે. મેં તને પહેલાય કીધું તું. કઈ વાંધો નહીં, તારા ઘરેણા જાય એમ જ છે ને, અને તારે તારા ઘરેણા છોડાવવા જ છે ને. હા, હું મારી રાત વેચી નાખી, હું નીલામ થઈ જાય પણ તને તારા ઘરેણા છોડાવીને આપી કેસર. હવે તું જોયા કર. ના, તું જોયા કર, હું કરું છું. હા, પણ જોવું જ છે. આજ આટલા દીથ્યા મેં તને કીધું છે તારાથી એટલે 1 લાખનુંય તારાથી નો મેળ આવ્યો. નકર એમ થાત કે ના હાલો, હા અડધી પોણી રકમ તો ભેગી થઈ ગઈ. વેચી નાખજે તમ તારે. 1 લાખ નહીં 1.5 આવશે, કારણ કે 1.5 તોલાની છે. તું નાની વાતો ન કહી. હા, મેં તને પહેલાય કીધું તું, અને તઈએ તને ખબર હતી કે હું ઘરેણાને લઈને કેટલી ઉપાધિમાં છું એમ, અને આટલા દિવસ પાણીમાં નાખ્યા. હા, તે મને પહેલા કહી દીધું હોત ને કે તારાથી મેળ નથી થાય એમ, તો હું કોઈ બીજા પાસે ભીખ માંગી લેત. ના, મારી કેસર અને બીજા પાસે હાથ લાંબો કરે નહીં. એવું તો છે ને હું ક્યારેય નહીં બનવા દઉં. મારી કેસર ને હું જ રૂપિયા આપી, અને એ હાથે 7 લાખ રૂપિયા. આમ જો મારી વાત સાંભળ, હું છે ને આજે છેલ્લો દી છે ને. હા,
ગમે તે કરીને આજે તને તારા પૈસા આપીને જ હું રહી. છેલ્લે મારા બાપને વેચવું પડે ને તો એને વેચી આવી, પણ પૈસા તારી હાટું હું લાવીને લાવીશ. હા તો તારી પાસે છે ને હાઈસની આ સેલી રાતનો સમય છે. સો હાઈસ મારા ઘરેણા ગયા ને તો તારો ને મારો હા સંબંધ અહીંયા જ પૂરો થઈ જાહે. ઈ વાત યાદ રાખજે તું. ના સંબંધ નો પૂરો થવા દો. મારી કેસરે કહી દીધું ને એટલે લોઢા માથે લીટો. કાં તો પૈસા નહીં અને કાં તો હું નહીં. કેવો મસ્ત લાગે છે. ભાઈ લે તું હરી પાછો આવી ગયો. જો તું પૈસા માંગવા આવ્યો હોય ને તો જેવો આવ્યો ને જે પગલે ઈ જ પગલે પાછો વયો જાય. અરે ના ભાઈ ના, પૈસા માંગવા ન આવ્યો. આ તો તમને મળવા આવ્યો તો. તમને એવું હોય કે હું તમારા ઘરે ન આવું તો હું નહીં આવું. હાલો એ ના એમને મળવા આવ્યો હોય ને તો તું તારે ભલે ને 2 દાડા 3 દાડા 4 દાડા રોકા તું તારે. અરે એવું કઈ નથી. આ તો હું છે ને કે હું અહીંથી બહાર નીકળતો તો આપણે મારા ઘરે ખાતર મારે નાખવાનું હતું ને તો હું લેવા આવતો હતો. તો તમારું ઘર વેચે પડ્યું તો મને થયું કે ફઈને મળતું છે. તે સારું થયું આમ તો આવ્યું. આ જો આ કેવો લાગે છે યાર. આ કરાવ્યો જો હોનાનો. વાહ બહુ સારી ડિઝાઇન છે. શેન ડિઝાઇન? હા ઢોરાવાળી. હા હમણાં આ નવી નીકળી ને ઈ જ છે. આ જો આ મંગલસૂત્ર કરાવ્યું, પછી આ જો નાનો એવો સેન ને આમ ડોકિયા જેવું કરાવ્યું અને બીજી કેટલી 4-5 તો વીંટીયું કરાવ્યું. વાહ ભાઈ વાહ, આમાં કુંદને હારા નાખ્યા છો. આમાં કહું તો ખરી હમણાં નવી ફેશન નો છે. સારું લાગે છો ભાઈ? સારું લાગે ને? હા તે હું જોતી હતી આ કેવો લાગે એમ. મેં તો કોક નો શર્ટ કઈક પ્રસંગ આવે ને તો પહેરવા થાય, ઘરમાં તો પહેરાય નહીં કે. હા પણ આની જરૂર નથી. મને ઈ દાડે પૈસા આપ્યા તો મારે જરૂર હતી એમ. કાંઈ વાંધો નહીં. મારા નસીબ એવા કે મને ન મળ્યા પૈસા, પણ મને છે ને મનમાં જરી કે તમારા પ્રત્યે કે મારા ફુવા પ્રત્યે છે ને આમ અણગમો નથી હો. નકર હું થોડું આવું અહીંયા. તો વાંધો નહીં. આવું છે ને નાના મોટી વાતમાં છે ને અણગમું નહીં રાખવાનું. આમાં છે ને પછી સંબંધ બગડે. તને ખબર છે આ હોનું પાડે છે વગરનો જ છે. હાવ ભાઈ મારે જોવું ન હોય તમે કેવું બનાવ્યું. જો તો ખરી. વાહ મંગળસૂત્ર રજવાડી ડિઝાઇન નું છે હો. હારે છે ભાઈ. હારે છે ને, તૂટે નહીં ને એવું આમ મજબૂત બનાવ્યું છે. પછી ઘડીએ થોડુંક થાય હોનું કઈ. કેમ લોખંડ નું બનાવ્યું? એ હોનું છે આમાં થોડુંક આમ વજનદાર આમ સાસુ હોના વાળું કર્યું છે એમ. ઈ તો વજન લાગે છે આમ. મારું તો પાડતો નહીં પાછો. નહીં પાડું બાપા. તમારી બધી વસ્તુ તો જો અધૂરિયા હું કામ થાવ છો? હાવ હા લે આ વાતુમાં છે ને. હા સાનું પૂછતાય ભૂલી ગઈ. લે હું સા બનાવતી આવું. સા નહીં, મને છે ને આજ કોફી બનાવી દે ને. કોફી હાથી લાઈને એમાં હું તું કોફી પીતો કોફી બનાવી દઉં એમાં હું લાય. હા લે અહીંયા રાખીને હું લાય હું કોફી બનાવી આવું. તું અહીં બેસે. હાથી હારું. હે વિક્રમ. હા ભાઈ. આ હું કહું છું. હા તાર કોફી પીવી હતી. કોફી બનાવવા ગઈ પણ દૂધ નથી. લ્યો મારા નસીબ ફૂટલા. નસીબ ફૂટલા નથી તો હા આ ગામમાં દૂધ મળે છે હો. હા તો લઈ આવો. એવું નથી તો લઈ આવો ને ભાઈ. આજ તો તમારે આટલી કોફી મારે પીને જ આવી છે. એટલે તો મુવા કેવા આવી હું તને કે હું દૂધ લેતી આવું અને તું અહીં ધ્યાન રાખજે ઘરનું. હાથી વાંધો નહીં. તમ તાર હું છે ને ઘર હારી રીતે હાંસવી લી. તમે જા. હા ઠીક લે હાલ હું લે આ ઘરેણા તો મૂકી દઉં હમારે પાછા. આ તારો પાછો ધડો ન હોય. વળી કોક 2 અવાજ મારે તો વયો જા. જલ્દી જાવ ને. હવે મને આમ જો કોફી પીવાની ઈચ્છા બહુ થઈ છે. મોડું થાય છો મારે. પછી મારે પાછું ઘેરે જવાનું હોય ને. હા બાપા હવે ન્યા ઘરે મોડું થાય ને તો કહી દેજે. નહીં તો રોકાઈ જાય છે બહુ મોડું. ના ના રોકાવા એવું નથી. મારે ખાતર ઘેર પોગાડવાનું છે. મારા બાપુને ખબર પડશે ને કે હું અહીંયા આવ્યો પાછો ગુડાણો તો એ મને ખોટા ખીજા હે. જાવ ને હવે દેવાઈ ગયું. જાવ ને. ધ્યાન રાખજે હો ને. જાવ છું હું નહીં ધ્યાન રાખતો. જાવ. અરે રાખી બાપા જાવ ને તમે.
માફ કરજો ફઈ, લેવા તો નહોતા પણ પ્રેમથી માંગ્યા તા મેં, દીધા તો નહીં એટલે લેવા પડ્યા. આ હું કરસ? હા તમે આમાં પૈસા રાખો છો? કેમ? અમારા ઘરની હું વાત કરું તને, મારા ઘરમાં છે ને હું જ્યાં હાથ નાખું ત્યાંથી પૈસા કાઢું. તો હજી મારા ઘરના લોકો ને મારા ઘરને ઓળખતી નથી. એકવાર મારી યારે લગ્ન તો કર, સમજો રાજ કરાવું, રાજ તને મારા ઘર ઉપર. હા. આલે આ પૈસા. આ હું હે પૈસા આને હું કામ પડતો પૈસા દે હે ના પૈસા? અરે પણ અરે બાપુ, તમારા પૈસા નથી, આ પૈસા મારા છે. તમારા પૈસા હોય ને જોઈ લેજો, 1 રૂપિયો ઓછો નહીં હોય. દેખાડ તો છોડી, પૈસા દેખાડ તો. દેખાડ એટલે એમાં હું તમે નંબર લખી રાખો છો? હા વાહે મારે બધા પેન્સિલ થી અહીંયા લખેલું હોય બધાયના. અરે તમને તમારા છોકરા ઉપર હું ભરોસો ન હોય? આ રૂપિયા તો ક્યાં લાવ્યો? ઈ તમારે ક્યાં જોવાનું છે? ઈ સમજો મારે જોવાનું છે ને. મારે મારી કેસરને રૂપિયા દેવાના હતા તો મેં દીધા. એટલે તું ગામમાં કે મલકમાં ગમે ત્યાં જઈને કે મારું નામ દઈને કે મને ક્યાંક વચ્ચે આડો રાખીને રૂપિયા નથી લાવ્યો ને? નથી લાવ્યો. મેં તમારા નામનો ઉપયોગ ક્યાંય નથી કર્યો. અને આ જે પણ કાંઈ પૈસા લાવ્યો છું ને એ મારી શાખા ઉપર લાવ્યો છું. મારી. તારી શાખા વળી એવી તો કેવી? તમે હજી તમારા દીકરાને ઓળખતા નથી બાપુજી. તમારો દીકરો છે ને બહુ મહેનતુ પણ છે અને બહુ શાખાવાન પણ છે. બટા તું છે ને ભલે આ સોડીનો વિશ્વાસ કર, બાકી મને આ સોડી ઉપર જરીએ વિશ્વાસ નથી. જઈ છે ને તું મોં ભર્યા પડે ને તો તને ખબર પડશે, જોજે. હા તમે છે ને આવું ન બોલો. હા હું તમારા વિક્રમને હાસો જ પ્રેમ કરું છું. પણ હાસો પ્રેમ નથી કરતી તું. વિક્રમના રૂપિયાને પ્રેમ કરશો, વિક્રમના ખિસ્સાને પ્રેમ કરશો. બસ બાપુ બસ. મારી કેસરને તમે મન ફાવે એવું ના બોલો. એટલે ભાઈ થાની હું મારી કેસર સોંટ્યો છો. છે તો છે હવે મારી કેસર. અને કાલ સવારે આ પૌણીને આજ ઘરમાં આવવાની છે અને તમારા દીકરાની બહુ વારે તમે આવું વર્તન કરશો? ના ના આવું વર્તન કરશો તમે? પેલા પ્રથમ તો મને ઈ નથી ખબર પડતી કે સોડી છે કોણ, ક્યાં ગામની છે સોડી? રતનપરની. હવે એનો બાપ ને એની માં ની બધા કોણ હોય કોને ખબર? જગજીવનભાઈ એનો બાપો અને જીવીબેન એની માં. આપણ તો રૂપિયા લેવા ઈ જીવી ને એનો બાપો જગજીવન ને ઈ કેમ નો આવ્યા? કારણ કે નથી આવે કેમ આ દુનિયામાં હાજર નથી. સિંગડે ચાલો તો ખાંડા, હું કરવું આ લોકોનું? હવે આમ જો તને હું હજી છેલ્લી વખત કહી દઉં છું, મારી જિંદગી અડધે પોણે પોગી છે. મારે આ ડેલીએ કે મારા ઉમરે હજી સુધી કોઈ ઉઘરાણીએ નથી આવ્યો. અરે પણ આવશે નહીં. જો ઉઘરાણીએ આવ્યો ને તો એક ખરપિયો નાખીને વાહામાં તો તારી કેસર છે ને તને કાળી મળશે દેખાવવા. નહીં આવે. આપણા ઘરે કોઈ ઉઘરાણી કરવા નહીં આવે. કોને? મને તારી ઉપર હજી વિશ્વાસ નથી આવતો. હું છે ને આ છોડીને પૈસા લઈને તો બહાર નહીં નીકળવા. અરે હું કામ લે, મારા પૈસા છે, હું ગમે ના આપું. કેસર તમ તાર તું નીકળ, હું મારા બાપાને જોઈ લઉં. જા તમ તારે. અરે પણ હજી જરાક વિચાર કરી તું. ઉભી રહી છોડી. અરે એને તમે આયા ઉભા રહ્યો બાપ. તમે છે ને એને સાવા દો. મારા પૈસા લઈને ગઈ છે, તમારો 1 રૂપિયો નથી લઈ ગઈ. કાલ ખબર જવાબ મારે નો દેવા પડે, જોઈએ તો. અરે પણ નહીં દેવા પડે, કહું તો શું તમને તમારા દીકરા પર ભરોસો નથી? કેવા બાપ છો તમે? પણ મને તો એ નથી સમજાતું કે આપણા ગામમાં તને કોઈ 50 રૂપિયાનું ઉધાર પાનના ગલ્લે નથી દેતું અને તું 7 લાખ લાવ્યો ક્યાંથી? ઈ તમારે ક્યાં જોવાનું છે? મેં કદાચ ને ગમે ત્યાં ચોરી કરી હોય, ડાકો ડાયો હોય, ગમે કર્યું હોય, હું પૈસા લાવ્યો ને. નામ મારું આવે દેવરાજભાઈ નો દીકરો. કાઢી નાખી, ભૂહી નાખી હું. દેવરાજભાઈ નો દીકરો. હાવ મગજ મેટ થઈ ગયો છે. કેસર કેસર કેસર. અરે મારી કેસર તો કેસર છે. જા હાલ તો થા. મારા કાગળિયા તો બધે છે ને હરખા. ન્યા છે બધું. તારો હું ભરોસો? તું તારી કેસરની વાહે બીજી 10 વીઘા હોત ખાતે કર દે. મહેન્દ્ર કઈ ખબર છે તને? હા ખબર તો થોડીક છે, પણ તમે કયો તો કહું. હારા સમાચાર છે? હારા સમાચાર? ઈ તો હજી કઈ ઠેકાણા નથી એના હારા સમાચારના. એલા બસ એક જ ન ચાલે તારી, તો બીજા કઈ હારા સમાચાર હોય જ નહીં. તો મને શું ખબર હોય હું હારા સમાચાર તમારી પાસે છે? લ્યો એ માર ભાઈ દીકરાના લગ્ન છે
અને આપણે હંધાઈએ જવાનું છે. હા આ 10 દી પહેલા તો કંકોત્રી આવી ગઈ હતી મને એનું- હાવ યાદ જ નથી. બસ અને બીજી નસ હાલે છે. જે હલાવાની છે એ નથી હલાવાની. હા તો એના લગ્ન તો કાલ જ છે તો તઈ- આ જાવું પડે ને. આ તમારી વાઈટ જોઈને તો બેઠા હતા વાતું કરે છે તે. ભગવાન સે મગજ સાંભળ, હા? આ મહિલો તારા ને મારા દાગીના બનાવીને નહોતો લાવ્યો, હા? તો હું એમ કહું છું આજે ઈ બેવ પહેરીને જાય તો ત્યાં બધાને કહેવાય તો ખરું કે જો મારા મહિલાએ મને બનાવી દીધા. આ હાટું જ મેં તમને કરાવી દીધા કે આપણો વટ પડે. હું તો છે ને હાસુ કહું ભાભી મોકો જોઈને જ બેઠી હતી કે ક્યારે કોનો પ્રસંગ આવે અને આ ઘરેણા હું પહેરું ફટ. બસ અને હું કહી શકું ને આ જો મારા દેરે બનાવી દીધા છે. તો હવે જો થેલા તો તૈયાર કરી જ નાખ્યા છે મને ખબર જ હતી જવાનું થાહે. આ જો તારા કરતા તો આ હારી છે. અમથા કયો છો ને કે બાયુની બુદ્ધિ તો પાણીએ હોય, આ તમારી હાવ તળિયે છે. પણ એને ઈ ખબર નથી આ પગની પાની જે બુદ્ધિ હોય ને ઈ આખા શરીરનો વજન છે ને આ પગની પાની જ ઉપાડે છે. સાચી વાત છે. આ હું છે ને આ તારી હારે રહી રહીને હાવ બુદ્ધિ વગરનો થઈ ગયો છું. હારું જે હોય ઈ. અને જો હું છે ને ગયા વર્ષે લીધેલું ને ઈ સેલું પહેરવાની છું. હો મારી બેગ તૈયાર કરી કે બાકી છે? બધું તૈયાર થઈ ગયું છે ભાભી તમારે કઈ વસ્તુ ઘટે એમ નથી એમ. હા પણ હું જોઈ લઈ કે તે કયા મારા કપડા મૂક્યા છે. માન પેકિંગ કર્યું છે ને પાછા તમે ખોલીને જોવા બેસો. આ બુદ્ધિ અહીંયા છે. આગળ તો વખાણ કરતા હતા. મારે બેગમાં જોવું પડે કે કબાટમાં જોવું પડે? જે આડ્યું ને જે હેલા ન દેખાય એ બેગમાં ભર્યા હોય એટલી જ મને ખબર પડે કે ન પડે? આપણે દેરાણી જેઠાણી બેઠી હોય ત્યારે હું વાત કરતા હોય કે માંડવામાં હું આ પહેરી, હાંસીમાં આ પહેરી, પીઠીમાં આ પહેરીને પૈણે ટાઈમે આ પહેરી એટલે મેં ઈ છે ને હંધી હાડ્યું તમારે નાખી દીધી. દાગીના જે લાવ્યા છે ને ભાઈ એ મને દઈ દે, કારણ કે તમારે છે ને આ જુવાન બાયુના કઈ ઠેકાણા ન હોય, બધું એમને મૂકી અને પછી વયા જાય બેનપણીઓને મળવા. આ તમારી બેગ ને પાકીટ ને એ બધું પાછું એમને પડ્યું રે. એના કરતા એ મને દે એટલે હું આ છું ને ત્યાં પ્રસંગ વિધિ ચાલુ થાય ને ત્યારે પહેરશું. તે અહીંથી પહેરીને નહીં જવાનું ભાભી. મેં તને તે દીએ નહોતું કીધું? આ જમાનો કેવો છે એને બધા સોના ને રૂપાના ને પહેરીને જાવ ને એટલે કોકની ને કોકની નજર લાગે અને પછી ભોળવીને લઈ જાય. એના કરતા ન્યા જઈને પહેરશું. હારું હાલો કબાટમાં પડ્યા છે ને તો હું લઈ આવીને તમને દઈ દઉં. હા લાવ એ ઝટ આવજે પાછી. એ આ ભાભી આ શું કહું, આ મને પ્રસંગમાં જઈને સૌથી વધારે મજા હેની આવે નાસવાની. નહીં બાયું હોય ને એકબીજાની હાડીઓ જોઈને બળે અને અમારી જેવા જવાનિયા હોય ને એકબીજાની બાયું જોઈને બળે. કોણ હારી લાગે? એલા નજર ચોખ્ખી રાખું, આખા ગામની વાત કરું અને આ મારા જ ઘરમાં દીવાની છે અંધારું. અરે રમત કરું છું ભાભી રમત, બાકી રૂપા જેવી રૂપાળી બાઈ જેના ઘરમાં હોય ને ઈ ક્યાંય નજરે ન નાખે. મને ખબર છે વાતમાં તું સાચું જ બોલી ગયો છે. આજકાલ રામ કરતા રાવણ વધારે હોય. એલી એ બે પાકીટ લાવતા વાર કેટલી જટાવ ને. અરે અહીંયા ઘરમાં પાર્લર માં તૈયાર થાય ને એમ નથી થવાનું, ન્યા જઈને તૈયાર થવાનું છે. અહીંયા જલ્દી ગુડા એ થવું હોય તો થા, પણ પેલા મને દાગીના દઈ જા. લ્યો પાકીટ લઈને આવી આ. હું થયું આ પાકીટ છે, બેગ નથી. તાર બધું ગોતવું પડે. ઘરેડા નથી આમાં. હું વાત કરશો તું? આ ઘરેણા નથી એટલે તું કેવા હું માંગશો? લાવ એને જોતા એ કહું છું તે ક્યાં કવળે હાથે મૂકી દીધા છે. જા જોઈ આવતો, હું આમાં નજર કરું. ના ભાભી હવે નથી હો આમાં. મેં ઘરેણા મને ભાકે પાયે યાદ છે કે મેં ઘરેણા આમાં જ મૂક્યા હતા. પણ અક્કલ મઠી એટલા બધા ઘરેણા આ આવડા બધા પાકીટમાં મુકાય જે તું રોજ બજારે લઈને જાય છે. મેં તને કીધું તું તિજોરીમાં મૂકજે ને સાવી કેડે લટકાવજે. તિજોરીમાં જ મૂક્યા હતા ભાભી, પણ તેથી હું નવરી હતી તો મને એમ થયું કે લઈને હું ડોકે રાખીને જોઉં કેવા લાગે. અને પછી બીજું કામ યાદ આવી ગયું તો મેં સીધા પાકીટમાં મૂકી દીધા. ઊભી રે તે પાકીટમાં મૂક્યા હતા, પાકીટમાં નથી. પણ તું ક્યાંય ગઈ એટલે કે ભાભી નહોતા, હું નહોતો, તો ઘરમાં કોઈ આવ્યું હતું તારી નજર? ના હવે કોઈ નથી આવ્યું ઘરે. તો હું ભાભીને કહું ને કે આજે આ માણા આવ્યું તું એમ. તો તારી આડા છે તારાથી મુકાઈ ગયા. બરાબર યાદ કર કે ક્યાં મૂક્યા હતા. બરાબર યાદ કર, બહુ ઉતાવળ નથી. મારો ભત્રીજો આવ્યો તો વિક્રમ. વિક્રમ?
વિક્રમ ને તેથી ઘણી ચોખ્ખી ના પાડી દીધી હતી આપણી પાસે પૈસા માંગ્યા કે ઘરમાં કોઈ દી આવતો નહીં, પૈસા નથી અમારી પાસે. પણ એ પૈસા લેવા નહોતો આવ્યો, એ તો ખાલી આટો મારવા આવ્યો તો અહીંથી ને નીકળતો હતો ને એટલે એને મને એમ કીધું કે હાલો ને ફઈ પાસે જરીક થાતું જાવ એમ. પછી હા. પછી તું ક્યાં ગઈ તી? પછી હું તો દૂધ લેવા ગઈ હતી, એના હાટુ કોફી બનાવી હતી. તો ઈ ક્યાં હતો? દૂધ પીને કોફી પીને પછી ગયો કે ન ગયો? હું દૂધ લઈને આવી તે તો એ અહીંયા ઘરમાં હતોય નહીં, પણ એને કીધું કે મારે મોડું થાય છે, મોડું થાતું હોય છે ત્યારે જ મને કહેતો હતો કે મારે ટાણા હમું જવાનું છે. નક્કી એના ઘરેથી પૈસા ન મળ્યા, આપણા ઘરેથી ન મળ્યા એટલે ભાઈ છે ને હાથ સાફ કરી ગયો. ફઈના ઘેરે ધાડ મારી ગયો એમને આવીને. આ ભાભીની વાત એકદમ હાસી છે, હોય 100%. આ વિક્રમ આવ્યો ને આ તારો ફાયદો ઉઠાવ્યો, તું બહાર ગઈ ને એનો લઈને વયો ગયો હાથ સાફ કરીને. એને મારી વાત સાંભળ, તું દૂધ લેવા ગઈ એનો વાંધો નતો, પણ મેં તને કીધું તું તિજોરીની સાવી કેડે રાખજે. સાવી ક્યાં હતી? પણ હું તો ઘરેણા જોતી હતી અરીસા સામું ઊભી રહીને, તા તો એ આવી ગયો તો મને કે ફયા ઘરેણા કરાવ્યા? મેં કીધું હા હમણાં જ કરાવ્યા. મીંદડી દૂધ ભાળી જાય ઉઘાડું તો ઈ બોટ્યા વગરની રે. નક્કી બાપ, આ તમારી મહેનત, તમારું આટલું લાવવાનું અને ઈ હાથ સાફ કરી જ ગયો. હવે પછી હું કઈ એમને મૂકી નહોતી વહી ગઈ, કબાટમાં આ પાકીટમાં સાવી ક્યાં હતી ઈ કે ને આ મૂક્યું ને ઓલું મૂક્યું, મારે કાંઈ ન સાંભળવું. તો એમને બંધ કરીને વહી ગઈ હતી. હા અક્કલ મઠી છે, આ કઈ ખોટું નથી કેતા. હાલો હવે ત્યાં જાવું જો હે દેવરાજભાઈ પાસે. જાઓ તમે બે જઈ આવો, મારે ન થાવું. જાઓ. ભાઈ ઓહો આવી ગઈ બેન. હું એકલી નથી આવી, આ 7 લાખ રૂપિયા અને આ ઉપરથી લટકાનું લઈને આવી છું. એટલે બકરો હલાલ થઈ ગયો એમ ને? હા. અલે લે, આ તો વજનદાર છે, 1.5 તોલાનું હશે એવું લાગે છે. હે 7 લાખ ને 1.5 લાખ એટલે 9.5 લાખ. વાહ મારી બેન વાહ, આપણો ધંધો પણ જોર જોરમાં હાલે છે હો. પણ હવે આ બકરાનું શું કરવાનું છે? હલાલ કરવાનો છે કે પછી પેલી તને જે ખાસીને પ્રેમ નથી થઈ ગયો ને? અરે નાના, હવે હા તમને લાગે છે કે મને હાસો પ્રેમ થઈ જાય એવું તો બને જ નહીં. ઓ બરાબર, મેં કીધું ત્યાં કા રમત કરવામાં ત્યાં કા હાસુ નો થઈ જાય તો ધંધો બંધ થઈ જાય પાછો ઈ બીક લાગે છે. અરે ના, હવે એવું તો ક્યારેય થવાનું જ નથી. અને હાસુ કહું ને, સો હાસો પ્રેમ થઈ ગયો હોય તો આ પૈસા લઈને અહીંયા થોડી આવી હોય. હા તું છે ને કોઈને પ્રેમ કરતી નહીં હો, કારણ કે આ દુનિયામાં છે ને પ્રેમ જેવું કઈ હોતું જ નથી. આ બધા મુર્ગાને છે ને હલાલ કરવાનું જે આપણને આ રસ્તો મળી ગયો છે ને, એક મુર્ગો હલાલ થાય એટલે બીજો પકડવાનો સીધો. તો હવે બીજો મુર્ગો તૈયાર જ છે, બાજુના ગામમાં તૈયારી જ રાખી છે. આ મારું કામ જ છે, આ ગોતી રાખવાનો કોણ પૈસાદાર છે, કોની પાસે બહુ જાજી બધી મિલકત છે, એને ભોળવી લેવાનો અને આવી રીતે કરી અને પૈસા કઢાવી લેવાની. પણ હા શું કહું ને, હામાં તો મને બીક હતી હો. હા હાઈન્સ લખી તો એની પાસે પૈસાનો વેત જ નહોતો થયો. હા ખબર નહીં આ આટલા બધા પૈસા લાવ્યો ક્યાંથી, કેવી રીતે લાવ્યા. કાલ તો મેં નાય જ નાખ્યું હતું. પણ હા શું કહું ને, મેં તો એને ધમકી આપી દીધી હતી કે જો તું પૈસા લઈને નહીં આવે તો તારો ને મારો સંબંધ અહીંયા પૂરો. હા ત્યાં જ આપણી જીત થાય, સંબંધ પૂરો થવાની વાત આવે એટલે છે ને પૈસા જ આવે. હવે ઈ પૈસા જ્યાંથી લાવ્યો હોય ત્યાંથી આપણે હું ચોરી કરીને લાવ્યો હોય કે એના બાપને વેચી લાવ્યો. હા આમ જ બોલ્યો કે જરૂર પડશે ને તો હું મારા બાપને વેચી નાખીશ. આ પ્રેમ છે ને બેન વસ્તુ જેવી છે, આમાં માણસો છે ને બાપને વેચી નાખે, માને વેચી નાખે, માલ મિલકતે વેચી નાખે, પ્રેમમાં એટલા ગાંડા થઈ જાય ને કે હંધુય વેચીને બરબાદ થઈ જાય. એમ નહીં, હા મને તો છે ને કઈક બીક લાગે છે હો કે આપણા કામમાં છે ને કોક આપણી હાસી નસ પકડી લે નહીં. હા કોકને હાસું સમજાઈ ગયું ને તેથી આપણું પૂરું થવાનું છે. એ બેન તું આવી વાતો દિયાત મેં હું કામ કરીશો? હારું જ બોલ, અટાણ લગી આપને કાઈ થયું? અરે રોજ દી હરખા ન હોય. હા મને એવું લાગે છે હવે આપણે છે ને આમ થોડાક દી નિરાત રાખી જવાની જરૂર છે હો. હા ઉપરા ઉપરી જો આવું થયું ને
નકામના પોલીસના હાથમાં આવશું ને તો આ જે ભેગું કર્યું છે ને ઈ હંધુઈ જાહે ને આપણુંય જાહે. પણ હું તને શું કહું, આ બાજુના ગામમાં જે છેલ્લો મુર્ગો છે ને એ પછી આપણે ખમૈયા કરી જાય. કારણ કે આમ જો માલદાર પાર્ટી છે, અઢળક છે, 100 વીઘાનો ખાતેદાર છે, ગાડીયું છે ઘરે, ગાડીયું આમ નાખવો માગ નથી. ત્યાંથી એક મોટો હાથ મારી લઈને પછી 400 મહિના શાંતિ રાખી દઉં. હા ને આ અરસામાં છે ને શાંતિ રાખી, અરસામાં એક તારી હાટુ હારી ભાભી છે ને ગોતી લઉં ને. હસું કહું ને તો આજે હું કરું છું ને એમ તમારી જિંદગીમાં આવીને કોક આપણું બધું લૂંટી જાય નહીં. ઈ જરા ધ્યાન રાખજો પાછા. એટલે હા હે ઈ ધ્યાન રાખવું પડશે. ના ના પણ હું છે ને એવી છોડી ગોતી ને કે જેને આવી કઈ કરવાની ખબર જ ન પડતી હોય. હા તો મને જોઈને બધાને એવું જ લાગે છે કે મને આવી કઈ કરવાની ખબર પડતી જ નહીં હોય. એટલે એ તું મને બીવડાય, મને મારે લગ્ન કરવાના છે. આ લગ્ન તું આજીવન થોડી કઈ ઘરમાં તને બેહાડી રખા હે. મારે જોહે ને આ રોટલા ઘડી દેવી તાર ભાભી. હવે જે હોય, હા તમે જે વાત કરો છો ને કે બાજુના ગામમાં છે ઈ તમને એવું લાગે છે કે આમ ફસાઈ જાય આપણી વાતમાં? હા નામ બામ ઠામ બધું જાણી લીધું. એનું છે ને આમ જો નામ છે રવિ, એને હલવાડી લેવાનો છે આપણે. હે ઉગતો સૂરજ છે ને એને આથમી જાય ને એવું કરવાનું છે. હા મને તો નથી લાગતું હો કે હવે મારાથી આને જેમ ફસાયો એમ સામેવાળો ફસાહે એમ. ફસાઈ જાહે કારણ કે આ મારી બેન છે ને એનામાં છે ને બહુ બધી આમ શું કહેવાય હુનર છે. હા હા બસ હવે છે ને એવા મસ્કા મારવાની જરૂર નથી, બધી ખબર પડે છે હો. હા 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 ઈ તો મને ખબર છે. કાઈ નહીં તો આપણે હવે બાજુના ગામ ભણી પ્રયાણ કરીએ. હવે આનું શું કરવાનું છે? આની ક્યાંકનો વાહે આવે નહીં. તેલ લેવા જાય આપણા બાપાનું શું જાય. હા તે હારું હાલ હવે. અને હરખા બધા આ બધાને બતાવી દે. કામ કર. ના 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 ઊભી રહે, ઘડીક ઊભી રહે. આ છે ને પોટલી મારી લો, શાંતિ રાખી હાટું જ રાખું છું. આ ફાળે સમજાણું, આમાં હતાડીને જ લઈ જવાનું. જો આમ કરી દેવાનું, આમાં બધું નાખી દેવાનું, આમ કરી લેવાનું. થઈ ગયું પછી આમ થઈ ગયું. હાલો. હે ભગવાન, આ પરજા હવે શું કરવું? એકનો એક છે, ઝાઝુ કહેવાતુંય નથી ને બળેતરાના પાર નથી. મોટા ભાઈ વિક્રમ ક્યાં છે? વિક્રમ તો એ ઘરમાં જ છે, પણ તું કેમ આમ એટલી બધી ક્રોધમાં છો? બોલાવો એને. બટા વિક્રમ અહીંયા આવ્યો છો? તાર ફઈ આવ્યા. વિક્રમ આવું શું ધ્યાન તો રાખો. લે ભાઈ હું અહીંયા લાગે જમણવાર રાખ્યો તો તમે? હવે એવું તો કઈ નથી રાખ્યું, પણ કાંઈક તારે કાંઈક કામ છે. જમણવાર રાખ્યો છે. આય તું પેલા. અરે પણ હું કામ છે? ધીમે ધીમે બાવડું બાણાનું ઓસકાય છે. હા અસાયડા થાતા બહુ સારી રીતે આવડે છે કા? કેમ શું છે? એમ હાસુ નહીં બોલે રૂપા. વિક્રમ હા સીધે સીધું અને હાસે હાસું કહી દેજે. બાકી છે ને આ તારી ફઈ જેવી ભૂંડી બીજી કોઈ ફઈ નહીં હોય. અરે પણ બેન તું હું બોલશો? મને કઈ સમજાતું નથી. નહીં કઈ નથી સમજાતું. સમજાય એમ કયો ને ભાઈ. નહીં સમજાય તને સીધી રીતે. મારા સે ઘરેણા હતા હા કે તું લઈ આવ્યું છે ને અહીંયા? અરે રામ, તમારા ઘરેણા હું કામ લાવું લે ભાઈ? કેવી વાતો કરો છો? લઈ આવ્યો નહીં, સોરી કરીને લઈ આવ્યો છો ને. અરે પણ તમારા ઘરેણા મારે શું કરવા ભાઈ? કેમ આવું બોલો છો તમે? તમારા ભત્રીજા ઉપર આવો આળ નાખતા તમને જરાય શરમ નથી આવતી? નહીં માને તું એમ નહીં માને. વિક્રમ હજી છેલ્લી વાર પૂછું છું કે ઘરેણા તું જ સોરીને લઈ આવ્યો છો. હજી સાચું બોલી દે. અરે પણ ભાઈ મારે ઘરેણા શું કરવા? મારા બાપ પાસે ઓછા પૈસા છે કે હું તમારા ઘરેણા મોઢું નાખું? ના ના 8 લાખ રૂપિયા કોણ માંગવા આવ્યું તું? ફઈ પાસે 8 લાખ રૂપિયાની ના પાડી એટલે તારી નજર મારા ઘરેણા ઉપર પડી. ના ના ભાઈ એવું કાઈ નથી. ઈ સમયની વખત અલગ હતો. હવે મારે કઈ પૈસાની જરૂર નથી તો હું કામ તમારા ઘરેણા લઉં ભાઈ? વિક્રમ સાચું બોલ તું. હજી નહીં બોલે તું. સાચું બોલ નકર હમણાં હું છે ને કેસ કરી તારી ઉપર. અરે પણ બેન ઊભી રહે, કાઢી પડ તું, કાઢી પડ. હા શું બોલ? ઓલી તારી સમક્ષ સલ્લુ હમણાં અહીંથી રૂપિયા લઈને ગઈ, ઈ રૂપિયા તારી ફઈના ઘરેણા વેચીને તું લઈ આવ્યો ને? અરે કેસર નામ છે બાપુ, એનું સમક્ષ કયો તમારા દીકરાની વહુને, થનાર વહુને? મોટા ભાઈ કોણ સમક્ષનો ને આ? કોણ અરે કે છે? આ ભાઈ એક છોકરીના પ્રેમમાં તરબોળ થઈ ગયો છે, એની સિવાય કઈ એને હુજતું જ નથી. અને તમારી પાસે રૂપિયા લેવા આવ્યો ઈ પેલા મારી પાસે માંગ્યા હતા. મેં ના પાડી તો તમારી પાસે માંગવા આવ્યો. હવે તમે ના પાડી તો આણે કાંઈક કાંડ કર્યું હોય એવું લાગે છે. તો પાક્કું
તારા ઘરેણા આ વિક્રમ મેં જ લીધા છે. વિક્રમ વેણા લીધા છે અને ભાઈના ઘરમાં જ તે ચોરી કરી. પણ મને એ વાતનો જવાબ દે કે તારે ઘરેણાને કરવા તા ઈ છે ને બેન એમ જવાબ નહીં દે. થોભો તમે આ છે ને એની હાટું ધ્યાન રાખ્યો છે. ભાઈ બોલવા માંડ એટલે હાથ બાપ હગો નહીં થાય. જવાન જો દીકરા ઉપર તમે હથિયારનો ઉપયોગ કરશો. મેં તને કીધું તું ને વાહામાં બે પડશે ને તો કેસર તારી કાળી મળશે દેખાવા. હાલ બોલ. હા એ તું તારે બોલવા માંડ. બોલ. હા મેં જ દીધા હતા લ્યો તમારા ઘરે. પણ હું કામ ને હું ફરજ પડી ગઈ તારી એવી ચોરી કરવાની? પણ એ તો અમને ખબર છે કે ઘરેણા તે લીધા છે. 7-8 લાખ રૂપિયા જોતા હતા પણ હું કાને લીધા? અરે મારા કેસરને દેવાતા 7 લાખ રૂપિયા એને એના ઘરેણા છોડાવવા હતા ને ઈ હાટું. એના ઘરેણા કેટલાય સમયથી ગીરવે મૂકાતા અને સેલી તારીખ આવી ગઈ હતી. નો છોડાવું ને તો બિચારીના ઘરેણા સાયા હતા. એટલે તારી પ્રેમિકાના ઘરેણા છોડાવવા હાટું થઈને તે તારી ફઈના ઘરેણા વેચી નાખ્યા. એ ચોરી કરીને ભાઈ સુરવીર બનીને એની કેસરની વાયરે સડ્યો. એટલે અહીંયા આવી હતી. અરે અહીંયા આવી બેન, અહીંયા આવીને આ કબાટમાંથી જ તે એણે રૂપિયા કાઢીને મારી નજરો નજર દીધા. હાવ નાલાયક પાઈકો છે નાલાયક. હા ઈ છોકરી કોણ છે એનો તને કઈ હતો પતો છે? મારી કેસરની વાત કરો તમે? અરે તારી કેસર એકવાર જાય ને ગોતવા. હવે તને છે ને ગોતી નો જડે. જા. મારી કેસર છે મારી કેસર. મને ખબર હોય ક્યાં. સમજો બેટા, તને કીધું તું ને મેં કે તું મોં ભર્યા પડે. મેં તને કીધું તું ને મારા ઉંમરે કોઈ ઠપકો દેવા ન આવવો જોઈએ. ઠપકો દેવા કોણ આવ્યું છે? હા તે હા આવ્યા ને. મલક નહીં હકી મારી બેન ઠપકો દેવા આવી. અટાણ સુધી કોઈ દી અહીંયા આવીને તાણીને બોલી નથી. આ તારા પ્રતાપે બોલી મારે સાંભળવું પડ્યું. તો ભાઈ મારે છે ને એકની હો વાત. તારી કેસર તારી હોય કે ના હોય હવે રહેવાની છે કે નથી રહેવાની મારે કાંઈ જરૂર નથી સાંભળવાની તારી વાત. મારે મારા ઘરેણા જોઈએ. દે મારા બાપુ. ફોન છે ને ખિસ્સામાં? ફોન કાઢ. ફોન કાઢ તું જો અને પૂછ કે તારી કેસર કેટલે પોગી. હજી બહુ આઘી નહીં ગઈ હોય. સડક હા ફોન લાગતે વાર લાગે ને. કોનું છે? મેં ક્યાં કીધું કથિર છે? ફોન લગાડ દટ. એટલે મારી કેસર હોનું છે એમ. The number you are trying to call is currently switched off. Please try again ફોન later. નથી ઉપાડતી. બંધ આવે છે ફોન. તો ફોન બંધ જ આવશે અને હવે તારી કેસર બંધ થઈ ગઈ. ઘરેણા ગયા તારા? ના મારી કેસરનો મેસેજ. મારી કેસરનો મેસેજ આવ્યો છે બાપુ. મારી કેસરનો. હા તારી કેસર ફાઈટ મોઢામાંથી ને ફાઈટ હું લઈ ગયો. મારા વાલા વિક્રમ. મને વાલો કીધો બાપુ. મને વાલો કીધો. મારા વાલા વિક્રમ, તે જે મને પૈસા આપ્યા હતા ને એનાથી મેં મારા ઘરેણા તો છોડાવી લીધા. બાપુ મેં પૈસા આપ્યા અને એનાથી એના ઘરેણા છોડાવી લીધા. મેં પૈસા આપ્યા ને એના ઘરેણા છૂટી ગયા. તું જરાક જોઈ વિચારીને બોલ ને વાંચ આગળ. તો હવે સાંભળ મારી વાત. આ મારું કામ તો છે ને હવે થઈ ગયું. હા મેં કીધું ને એટલે થઈ ગયું. હા તો હવે છે ને આ તારું ડાસુ મને નહીં બતાવતો. આ તારી કેસર, આ તારી કેસર. મને કેમ એવું કીધું હશે? મારો ડાસુ નહીં. એલા તારો ગોઈઠલો કરીને વહી ગઈ. ના હમણાં છે ને તડકો બહુ છે એટલે કાળો પડી ગયો હું. એટલે એણે એમ કીધું હશે કે હમણાં મને મોઢું નહીં બતાવ. એક મિનિટ આગળ વાસુ. પાસો વરી આગળ વાઈસ. ઈજ કરું છું. જો મારી વાત સાંભળ મારા ભાઈ. હે ભાઈ કહી દીધું આને? ભાઈ કેમ કીધું હશે? તારી કેસર, ઈ તારી કેસર. એલા હવે તને ઠોકું એક વખતે ફોન મોય. આગળ શું હવે? ઓય મારી બેને હું લઈ કોઈ બોલ. હવે છે ને તારો ગોડલો થઈ ગયો છે. તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તું બાટલીમાં ઉતરી ગયો છે. બેન અરે મારી બેન મૂંગી રે, શાંતિ રાખો. મારી કેસર આવું કીધું. જા તારી કેસર નો છે ને હાથરો લઈને ડેલી બારો બેસ જા. ઈ ગઈ જા. ભેતી નો થાય છે. જામ જા ન્યા ડેલી બાર દિન રોજ આ ન્યા જે આવે ને જા ન્યા ખરખરો કરજે કેસર નો. બેન સાની રહી જા.
આમ જો તારા ઘરેણા જે 7 લાખના હતા ને, આમ જો તારો ભાઈ જીવે છે, તને 10 લાખના ઘરેણા હું કરાવી દઈશ. ભાઈ બે આજે મુહૂર્ત એનો તું કર્યું પહેરવાનું કરેડાનું તા ડાલાએ કપાત ના બેટનો લઈ ગયો. તો મહેન્દ્ર કુમાર આને સમજાવો. 10 લાખના ઘરેણા તને અહીંથી લઈને તારી ઘેરે મોકલો, મારી જબાન. બસ જો શાંતિ રાખ. દેવરાજભાઈ દુઃખ તો લાગે જ ને. આ મેં આખું વરસ મહેનત કરી હતી અને માંડ રૂપિયા બસાવ્યા હતા આની હાટું. એ રૂપિયાના મેં ઘરેણા કરીને એને દીધા હતા પ્રસંગમાં પહેરવા. અમારા ભાભીના ઘરે ભાઈના છોકરાના લગ્ન હતા, એમાં પહેરવાના હતા. ન્યાય અમે નથી જઈએ ક્યાં, સીધા અહીંયા આવ્યા હતા. બોલો મહેન્દ્ર કુમાર તમે ચિંતા કરો માં, મારા કપાતરની ભૂલના કારણે આ બધું થયું છે અને એ ભૂલ હું કબૂલું છું. સવારે દી ઉગે ને બેન એટલે આપણે છે ને તઈને ભાવનગર ભેગા થઈ જાવું, તને જોઈ એવા ઘરેણા લઈ લે. ઈ ભેગું નહીં થાય. કાલ જવાનું, કાલ લગ્નમાં જવાનું છે. વગર ઘરેણે લગ્ન કરી લેજે. હાલ હવે મોર થા. કરેડા વગર નથી જવાની. તો ભાભીને ખોટું લાગી જાહે, એના ભાઈના છોકરાને બાપીને હું જવાબ દઉં? કયા મોટે જાઉં કે મારો હક્કો ભાતરી જાય ચોરી કરી? અરે બેન વાતને અહીંયા દબાવી દે, હું બધી વ્યવસ્થા કરી દે. હે આમ જરાક તમે શાંત કરો ને. છો રૂપા, તારા મોટા ભાઈ કહે છે બરાબર જ છે. શાંત થઈ જાવે. ભાભીને આપણે કઈક વેણ વાળી દેવું, બીજું હું. હું પાણી ભરતો આવું મારી બેન. બાપુ મને લાગે છે કે મારી કેસરે આવું નથી કર્યું. નક્કી કોકે એને ભરમાવી છે, બાકી મારી તારી કેસર તારી કરેડા લઈ કરેડા લઈ મારી પાસે નથી. મારા લગ્નમાં જાવું છે. કેસરે ભરમાવી દીધી છે.